હાલો બધા ભાઈબંધ દોસ્તારો, આજ હું તમને શ્રાપિત ગામની એક વાર્તા કહું. સાંભળો ને પછી કહેજો કેવી લાગી. એક શ્રાપિત ગામ હતું. એ ગામનું નામ હતું અંધારિયું ગામ. એ ગામમાં એક રાત્રે ભયભીત વાતાવરણ થઈ ગયું અને ચોકીદાર રાયડું પાડવા માંડ્યો કે દોડો દોડો, કોકનો પડછાયો ગાયબ થઈ ગયો. ગામમાં તો અફરાતફરી મચી ગઈ. એ ગામમાં એક વિક્રમ નામનો છોકરો રહેતો હતો. એ છોકરાને જૂની જૂની ચોપડીઓ વાંચવાનો બહુ શોખ હતો અને જાસૂસી કરવાનોય બહુ શોખ હતો. અને એ ગામમાં હવાર પડી ત્યાં તો કેટલાયના પડછાયા ચોરાઈ ગયા અને બધી પબ્લિક રાયડો રાઈડથી કે પડછાયા ક્યાં ગયા, પડછાયા ક્યાં ગયા. પછી જેનો પડછાયો ચોરાઈ જતો એ માણસ તો બહુ બીમાર રહેવા માંડ્યા. એની એનર્જી ગાયબ થઈ ગઈ. હવે શું કરવું? પછી બધાએ ભેગા થઈને પોલીસને બોલાવી. પોલીસે તો એની છાનબીન ચાલુ કરી દીધી. પછી એમાંથી એક પોલીસવાળાનો પડછાયો ગાયબ થઈ ગયો. એ જોઈને ગામના તો બધાય દોડાદોડી કરવા માંડ્યા અને આ ગામમાં તો બધા રાયડો રાઈડ થયા, અફરાતફરી મચી ગઈ અને આ જોઈને પોલીસવાળાએ ભાગી ગયા. હવે આ મુસીબતથી આ ગામને કોણ બચાવશે? પછી વિક્રમે નક્કી કર્યું કે હવે હું બચાવી આ ગામને. અને એ તો બધી જૂની જૂની ચોપડી કાઢીને વાંચવા જ માંડ્યો. પછી એને એક ચોપડીમાંથી રહસ્ય ખબર પડી ગઈ કે પડછાયા ચોર કોણ છે. પછી તો એણે તો એના દોસ્તારને બોલાવ્યો અને એક નકશો તૈયાર કર્યો અને કીધું કે આજ રાત્રે તો આ પડછાયા ચોરને હું પકડી જ લઈ ગમે એમ કરીને. અને પછી તો લાલટેન લઈને ભાઈ ગામમાં નીકળી ગયા અને એણે ગામમાં જઈને એક વસ્તુ નોટિસ કરી કે જે લોકો 12 વાગ્યા પછી રાત્રે બારી ખુલ્લી રાખીને હુવે ને એના જ પડછાયા ચોરાઈ જતા હતા. અને પછી તો હતું જે લોકો બારી ખુલ્લી રાખીને સૂતા 12 વાગ્યા પછી એ બધાયના પડછાયા ચોરાઈ ગયા. અને વિક્રમે તો એની છાનબીન ચાલુ કરી દીધી કે હવે તો હું ગમે એમ કરીને આ પડછાયા ચોરને પકડીને જ રહી કે કોણ છે એમ. પછી તો એણે બીજે દિવસે તૈયારી ચાલુ કરી દીધી કે આજ રાત્રે તો મારે ગમે એમ કરીને એ પડછાયા ચોરને પકડી પાડવો જ છે. તો ભાઈએ તો લાલટેન તૈયાર કરી નાખ્યું અને પછી તો ભાઈ ગયા ગામમાં જોવા. તો એક બારીમાંથી એક કાળો સાયો બારીમાં આવીને એક માણસની પડછાઈ ચોરી ગયો અને પછી એ કાળો ધુવાડો થઈને બારીની બહાર નીકળી ગયો. અને વિક્રમ તો ઘરની પાછળ ઊભો આ બધું જોઈ ગયો. કાળો પડછાયો બારીની બહાર નીકળો એ એણે જોઈ લીધું. અને પછી વિક્રમ તો એનું લાલટેન લઈ અને ઘાએ ઘા ગયો એ પડછાયાની પાછળ પડછાયો આગળ ને વિક્રમ પાછળ. પછી તો વિક્રમ પહોંચી ગયો ઓલો ડૉક્ટર પાસે અને એણે સીધું ફાનસ એના મોઢા ઉપર માર્યું અને એને ખબર પડી ગઈ કે આ પડછાયો ચોર બીજું કોઈ નહીં, આ સંકી ડૉક્ટર જ છે. પછી એણે ડૉક્ટરને પૂછ્યું કે તું આવું શું કામ કરસ? તો એ ડૉક્ટરે કીધું કે એકવાર હું મારા પ્રયાસ કરતો હતો ત્યારે બધા પ્રયાસ કરતાં મારો પડછાયો ખુદનો જ બળી ગયો. એટલે મેં નક્કી કર્યું હવે આખા ગામમાં કોઈના પડછાયા નહીં રહેવા તો બધાયના પડછાયા ચોરી લે. પછી વિક્રમને તો બહુ ગુસ્સો આવ્યો અને ડૉક્ટરની એ બે તો બાંધવા માંડ્યા. અને વિક્રમે તો પછી એની છાનબીન ચાલુ કરી દીધી અને પડછાયાની બોટલો સુધી પહોંચવાનો રસ્તોય ગોતી લીધો. એમ કરીને વિક્રમે તો એ મશીન સુધી પહોંચી ગયો જે પડછાયા ચોટતું હતું. અને પછી ભરનારાનું ફાનસ મારીને મશીનને તો ભાંગી નાખ્યું, તોડી નાખ્યું ને ભૂકો કરી નાખ્યો. અને પછી ધીમે ધીમે કરતી જેટલી બોટલો હતી એ બોટલોને એક એક કરીને વિક્રમે તો બધી બોટલો તોડી નાખી. પછી તો ભાઈ એક એક પડછાયા બહાર નીકળી અને જવા માંડ્યા એના માલિક પાસે. અને બધી બોટલો તૂટીને બધાય પડછાયા બહાર નીકળી ગયા અને એના માલિક પાસે પહોંચી ગયા. અને ગામમાં તો બધાય ખુશ થઈ ગયા, બધાયના પડછાયા પાછા આવવા માંડ્યા. આ બધું જોઈ અને ડૉક્ટર તો દાજમાં લાલ પીળો થવા માંડ્યો અને વિચારવા માંડ્યો હવે મારે શું કરવું. અને એમ કરતો ઘાએ ઘા મશીનમાં ગયો. અને અહીંયા વિક્રમને એક બોટલમાં નાની છોકરી પુરાયેલી મળી જે રાયડું પાડતી હતી કે ભાઈ મને બહાર કાઢો, મારે મારી મમ્મી પાસે જવું. તો પછી વિક્રમે એને બહાર કાઢી બોટલ તોડીને. અને ડૉક્ટર તો એનું મશીન બધું તૂટેલું જોઈ અને બાપ રે બાપ, ડૉક્ટરને તો એમ થયું કે હવે મારો ખેલ ખતમ, હાલો હવે મારથી કાંઈ નહીં થાય. એમ કરીને ગુસ્સામાં ડૉક્ટર તો ભાગી ગયો અને ગામનાએ વિક્રમને કીધું થેન્ક યુ. અને વિક્રમને તો બેસ્ટ જાસૂસનો એવોર્ડ આપી દીધો.
વિક્રમે ખુશ, ગામનાય ખુશ. અને પછી તો ભાઈ આખી રાત બારી ખુલ્લી રાખીને બધાય હોવા માંડ્યા. ગામમાં તો પહેલાં જેવી રોનક થઈ ગઈ. અને બીજે દિવસે સવારે સૂરજ ઉગ્યો, કોઈના પડછાયા ગાયબ નહોતા થયા. પછી તો ભાઈ બધાય હસતા રમતા મજા કરવા માંડ્યા. તો દોસ્તો, તમને આ સ્ટોરીમાં શું જાણવા મળ્યું? કમેન્ટ કરીને કહેજો પાછા. પાછી કાળી અંધારી રાત થઈ ગઈ. હવે ઓલો ડૉક્ટર આવશે કે નહીં આવે પડછાયા ચોર?